બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશના રાજકારણ ઉપર નજર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ઘણા બધા આંદોલનો થયા. શેખ હસીનાની સત્તા ગઈ, તેમનો દેશ નિકાલ થયો. ત્યાર પછી મધ્યમ રસ્તો અપનાવીને યુનુસને કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવ્યા. હાલમાં ચૂંટણી યોજાઈ અને આજે જે ચૂંટણી પરિણામો ઉપર નજર કરી ત્યારે ખ્યાલ આવ્યો કે છેલ્લા 20 વર્ષથી જે પાર્ટી પાસે સત્તા નહોતી એ બીએનપી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી તેમની જીત થઈ છે. અને ખાલિદા જિયા બેગમ ખાલિદા જિયાના પુત્ર તારિક રહેમાન એ નવા વડાપ્રધાન બનવાના છે. તારિક રહેમાનના હાથમાં સત્તા આવી તે એક બાંગ્લાદેશના રાજકારણમાં પુરુષના હાથમાં સત્તા 35 વર્ષ પછી આવેલી છે. 1991થી બાંગ્લાદેશના રાજકારણ ઉપર 2 મહિલાઓનું વર્ચસ્વ રહ્યું છે, ખાલિદા જિયા અને શેખ હસીના. 1991થી 1996 સુધી ખાલિદા જિયા એ બાંગ્લાદેશના વડાપ્રધાન રહ્યા હતા. 1996 પછી સત્તા પરિવર્તન થયું અને શેખ હસીનાની પાર્ટી એટલે અવામી લીગ તેમની ચૂંટણીમાં જીત થઈ અને વડાપ્રધાન પદે એ શેખ હસીના 2001 સુધી રહ્યા. 2001માં ફરી એ સત્તા પરિવર્તન થયું અને હાલમાં જે પાર્ટી વિજેતા થઈ છે એ બીએનપી, તેના એ સમયના વડા એટલે ખાલિદા જિયા. તો ફરી 2001થી 2006 સુધી ખાલિદા જિયાના હાથમાં વડાપ્રધાન પદ રહ્યું હતું. ત્યાર પછીથી લગલગાટ શેખ હસીના એ વડાપ્રધાન રહ્યા 2025 સુધી. ત્યાર પછી એટલે કે આ 1991થી શરૂ કરીને 2025 સુધીનો જે સમયગાળો રહ્યો એ 35 વર્ષના સમયગાળામાં બાંગ્લાદેશના રાજકારણ ઉપર ખાલિદા જિયા અને શેખ હસીના એ બંને મહિલાઓનું જ વર્ચસ્વ રહ્યું. અને હવે એ એક પુરુષના હાથમાં સત્તા આવવાની છે, તારિક રહેમાન. જોકે એ પણ રાજકીય પરિવારમાંથી જ તેમના માતા એટલે ખાલિદા જિયા જેઓ વડાપ્રધાન રહ્યા અને તેમની પાર્ટી એટલે બીએનપી તેઓ તેના વડા છે અને હવે વડાપ્રધાન બનવાના છે. ખાલિદા જિયા એ 1946માં તેમનો જન્મ થયેલ. હાલમાં ખાલિદા જિયાની ગેરહાજરી છે, પણ તેમના પુત્રએ ફરી એ પરિવારને સત્તામાં લાવી દીધો છે. શેખ હસીના પણ એ 1947માં તેમનો જન્મ, હાલ દેશ નિકાલ એમની ઉપર ઘણા બધા આરોપો લાગેલા છે અને એટલા માટે જ એમની પાર્ટી અવામી લીગ એ ચૂંટણીમાં પોતાની કોઈ ઉમેદવારી રાખી શકી નહોતી પાર્ટી. એટલે પાર્ટીને ઉમેદવારો મૂકવા માટે, ચૂંટણી લડવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો હતો. એટલે કે ખાલિદા જિયા અને શેખ હસીના એ બંનેનો પરિવારનો પણ એ વારસો આગળ ચાલી રહ્યો છે. કારણ કે શેખ હસીના અને ખાલિદા જિયા એ બંને પણ એ આર્મી કમાન્ડન્ટથી માંડીને એ રાજકીય પરિવારોમાંથી આવેલા બંને મહિલાઓ હતા. ખાલિદા જિયા તો 1991માં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે બાંગ્લાદેશના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન હતા. ઉપરાંત તેમના નામે એક અન્ય વિક્રમ એ પણ છે કે સમગ્ર વિશ્વમાં એ મહિલા વડાપ્રધાન તરીકે તેમનું દ્વિતીય સ્થાન હતું. કારણ કે તેમની અગાઉ એ બેનઝીર ભુટ્ટો એ મુસ્લિમ વડાપ્રધાન પાકિસ્તાનમાં બની ચૂક્યા હતા. એટલે એ દ્રષ્ટિએ ખાલિદા જિયાનો પણ રેકોર્ડ અને શેખ હસીના એ ખાલિદા જિયાના વડાપ્રધાન પદ પછી 2006 પછી લગલગાટ 2025 સુધી સત્તામાં રહ્યા હતા. પણ અંતે બંને મહિલાઓના શાસન પછી હવે એક પુરુષના હાથમાં 35 વર્ષ પછી બાંગ્લાદેશનું સુકાન આવેલું છે.